માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને હમણાં ન્યૂઝમાં આ વિડીયો બધા હું જોતો હોઉં છું કે ઘણા વિરોધ કરે છે કે એફઆઈઆર કરાવી છે જયરાજસિંહજી ઉપર, જયરાજસિંહ જાડેજા ઉપર એફઆઈઆર કરાવવાની છે. જયરાજસિંહ આવા ભાષણ કર્યા ને તેવા ભાષણ કર્યા, આવું નામ દીધું ને તેવું નામ દીધું. તો મારે એ લોકોને એટલું કહેવાનું કે આજથી લગી આ કેટલાય ટાઈમથી તમે જયરાજસિંહનું નામ લઈ લઈને એનો વિરોધ કરતા હતા. જયરાજસિંહનું નામ લઈ લઈને વિરોધ કરતા હતા કે આમ છે ને તેમ છે ને, ફૂલ વિરોધ કર્યો. નામ દઈ દઈને નામ લઈ લઈને તમે બધા વિરોધ કરતા હતા. તો કોઈ દી જયરાજસિંહે એવું ન કીધું કે મારે એફઆઈઆર કરાવવી છે. તો આ તો જંગ છે. તમે ચૂંટણીની એક રાજકારણની જંગને બીજી જંગ તરફ લઈ જાઓ તો પછી સામેવાળો વ્યક્તિ કંટાળીને શું કરે? ઘણા ટાઈમથી મૌન હતા, જવાબ નતા દેતા. તો અત્યારે એને થોડો ઘણો જવાબ દીધો સભામાં એની, તોય તમે એમ કહો કે એની ઉપર એફઆઈઆર કરાવી છે. તમે શાંત પાણીમાં કાંકરો નાખી અને શરૂઆત તમે કરી છે, બરોબર ને? આ તો ચૂંટણી છે, રાજકારણ છે, એટલે એમાં એવું બધું હાલતું હોય, ભાષણ ને ભડકાવ ભાષણી થતા ને બધું થતું હોય. પણ શરૂઆત એ લોકોએ કરી છે ને, શરૂઆત એ લોકોએ કરી છે. અને એનો થોડો ઘણો નાનો એવો જવાબ એક જયરાજસિંહે સભામાં દીધો. તો એમાં બધા ન્યૂઝમાં જ્યાં જો અહીંયા કે આ એફઆઈઆર કરાવવાના છે ને ઓલા એફઆઈઆર કરાવવાના છે ને, અમુક વ્યક્તિ એવું બોલે કે એના હાથ તો અડાડી જવો તો માથા કપાઈ જાય ને માથા વાટી લઈને. આ રાજકારણ છે ને, સૌરાષ્ટ્ર છે, આમાં ભાઈ કોઈના માથા ન કાપવાના હોય અને કોઈના માથા ન વધેરવાના હોય. આ તો બધું સત્તા છે, બરોબર? અને સૌરાષ્ટ્રથી આમાં કાયદાથી બધું હાલતું હોય ને, કાયદાથી હકાલવાનું હોય. બાકી બધાને બધું કરતા આવડતું જ હોય છે, બરોબર? પણ જયરાજસિંહે શાંતિથી બહુ ફૂલ વિરોધ કરી લીધો, ન બોલવાનું બોલી લીધા. એ તો એ વ્યક્તિ સારા કહેવાય કે એટલું બધું સહન કરી ગયા. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું કે જે મેં વિડીયો જોઈને એટલે મને જરીક એમ થયું કે એકાદો વિડીયો બનાવવું કે એફઆઈઆર કરવી છે કે તમે આવી રીતે સભામાં ભડકાવ ભાષણ કર્યું. પણ તમે કેટલું ભડકાવ ભાષણ કર્યું છે એ તો વિચાર કરો. એની ઉપર એફઆઈઆર થઈ શકે ને? એટલે જે પણ કરો એ સમજી વિચારીને કરો. એફઆઈઆર એમની ઉપર થાય ને તો એફઆઈઆર તમારી ઉપર પણ થઈ શકે, કેમ કે આપણે પહેલાં એવા ભાષણો કરેલા છે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી.